આપ સર્વેને 2026ની ઢેર સારી શુભકામનાઓ। 2026માં તમારા બધાના સ્વપ્ન સાકાર થાય એવું હું ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરીશ। અહીંયા વિરાજમાન બાવાશ્રી જે ખૂબ સારું હિન્દુત્વની વાત કરી, સનાતનની વાત કરી, એમને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું મહારાજશ્રીને। આજે આપણે જેને નિમિત્તે અહીંયા ભેગા થયા છીએ અને જે સૌ બધાને આપણને બધા ભેગા કર્યા છે એવા આમુભાઈ અને એવા બેનના નામ મને ભૂલાઈ જાય છે દર વખતે। શું નામ બેન? મનીષાબેન। આ બંને માટે જોરદાર તાળીઓ વગાડો। આમ આવ્યું તો જોરદાર વગાડો, તાળ ઉડી જાય તમારી બધાની। બસ તાળી વગાડવામાં પણ તમે બધા કચાશ કરો છો। હવે શું કેવું મારે તમને। અહીંયા અમારી જે દેશના ભવિષ્ય છે, અમારી લાડકવાળી દીકરીઓની સંખ્યા ખૂબ જ વધારે છે અને નારીને તો પ્રધાન બતાડવામાં આવ્યું છે મહારાજશ્રી આપણા દેશની અંદર। નારી તું નારાયણી। આપણે કોઈ પણ કામ કરીએ ને તો શક્તિને પહેલે નમન કરીએ ને પછી આગળનું કામ કરતા હોઈએ। એટલે જેટલી પણ અહીંયા નારી શક્તિઓ બેઠી છે અને બધા ભાઈઓ બેઠા છે, બધાને હું અહીંયાથી જય શ્રી કૃષ્ણ કહું છું તમને બધાને। ભગવાન શ્રી રામજીને ખૂબ હું પ્રાર્થના કરીશ કે અમારા ડૉક્ટર શિખલિયા સાહેબની આયુષ્યમાં ખૂબ વધારો કરે, તાકી આપણને આવું સારા સારા કાર્યક્રમ જોવાનું મળે અને સાંભળવાનું મળે, અહીંયા આવવા માટેના મોકા મળે। રામાયણમાં લખેલું છે, બડે ભાગ્ય માનુષ તનુ પાવા, સોર દુર્લભ સબ ગ્રંથની ગાવા। આ માનવ દેહ બહુ ભાગ્યથી મળે છે, તો જ્યારે માનવ દેહ મળ્યું હોય ને ત્યારે આપણને બધાને સત્કર્મ કરી લેવું જોઈએ। કેવી રીતે? જેવી રીતે અમારી ભાવનાબેને ખૂબ સારું કામ કરીને ગઈ છે। ભાવનાબેન આજે અહીંયા હાજર નથી, પણ એમની ઉર્જાઓ તો હજી અહીંયા સાહેબને સાથે જ છે। તો એવી જ રીતે અમારા ડૉક્ટર શિખલિયા સાહેબ જ્યારે આપણા અહીંયા જુનાગઢથી લઈને દિલ્હી સુધી તક એમના નામ ગુંજતું હોય, તો ભગવાન શ્રી રામજી શિખલિયા સાહેબને 101 વર્ષનું કરે એવું હું ભગવાનને પ્રાર્થના કરીશ। મહારાજશ્રી, આપણે સાંજે જ્યારે આરતી થતી હોય ઠાકરની, ત્યારે આપણે પ્રાર્થના કરશું। યદિ મારું કયું રાજુભાઈ કરતા હોય, મારું કયું અહીંયા સામે મુકેશભાઈ મહેતા કરતા હોય, તો અમારું કયું ઠાકર પણ કરે કે ન કરે? કારણ કે અમે ઠાકરના તો ચાકર છીએ। 24 કલાકમાં 24 કલાક અમે ઠાકરના નજદીક રહીએ છીએ અને ઠાકર છે ને જ્યારે હમારી સુને ને ત્યારે એ વચન આપે એટલે બધું કામ પૂર્ણ થાય। એટલે હું ને બાબાશ્રી તો ભગવાનને પ્રાર્થના કરશું જ કે અમારા ડૉક્ટર સાહેબને આયુષ્ય ખૂબ વધારે થાય અને ખૂબ સાહેબ સ્વસ્થ રહે અને સમાજમાં ખૂબ સારું સારું કામ કરે। આજે જ્યારે 2026ની શુભ શરૂઆત થઈ છે, સાહેબ માટે તો સોનાના સૂરજ જેવું ઉગ્યું છે, કારણ કે સવારથી સાહેબને સાથે કાર્યક્રમને સાથે જોડાયેલા છે અને ઘણા બધા લોકો સાહેબને શુભકામનાઓ આપ્યા છે। સાહેબના પ્રેમ, સાહેબના સ્નેહને માન આપીને ઘણા બધા લોકો પોતાના બીજા કાર્યક્રમ બંધ કરીને અહીંયા આવ્યા હોય। તમારા કર્મને અંદર એટલી બધી સારી સુગંધ આવવું જોઈએ, એવી રીતે ખેંચાઈને આવવું જોઈએ। તો અમારા ડૉક્ટર શિખલિયા સાહેબના સારા એવા કર્મ છે ને કે અમે બીજું કામ પડતું મૂકીને સાહેબને માટે અહીંયા આવતા હોઈએ છીએ। એટલે ખૂબ સારું જ્યારે ભગવાને જીવન આપ્યું છે, આ તમને સરસ મજાના જ્યારે કર્મ કરવાની એવી ભૂમિ મળી હોય ત્યારે તમારે ક્યાંય પાછળ નહીં રહેવાનું। તમે બધા એક એક દીકરીઓ ઝાંસીની રાણી જેવી છો। તમારું સારું ઘડતર થાય તો તમે ખૂબ સમાજમાં સારું કામ કરી શકો। તો સાહેબને સાથે તો કેટલા લોકોના જીવનના ઘડતર થયું છે અને જ્યારે જીવનમાં સારું ઘડતર થાય ને ત્યારે માણસ સામાન્ય નથી હોતા, બહુ મહાન બની જાય છે। અમારા રાજુભાઈ અને નીરુબેન અહીંયા બેઠા બેઠા અહીંયા ભગવાનના સંકીર્તન કરતા હોય અને ભગવાનના ગીત ગાતા હોય તો બધાની ડોક હાલતી થઈ જાય અને હાથ આમ 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 થવા મળતું હોય, તો ભગવાનને થતું હોય કે ન થતું હોય? થતું હોય ને।
તો તમારા કર્મને અંદર એટલી બધી શક્તિ હોવી જોઈએ કે ભગવાન તમારા સામે આવીને હાજર થઈ જાય. પણ જ્યારે સારા કર્મ કરશો ત્યારે સંસ્કૃતમાં એક શ્લોક છે, જસ કર્તવ્યમ તસ ભોક્તવ્યમ, દાંત ખટાખટ કેવું કર્તવ્યમ. આપણે જેવા કર્મ કરશું એવા ફળ ભગવાન આપણને આપવાના છે, એમાં શંકાના સ્થાન નથી. એટલે સારા કર્મ કરજો. કેવી રીતે? જેવી રીતે અમારા ડૉક્ટર સાહેબ કરે છે એવી રીતે. ડૉક્ટર સાહેબ ખૂબ ભાગ્યશાળી છે અને પૂર્વજન્મના એવા એના કંઈક કર્મ હશે કે ભગવાને એને ભારત દેશની અંદર જન્મ આપ્યા છે અને ભારત દેશની અંદર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર કર્મ કરવાનું મોકા આપ્યું છે. આપણે નરસૈયાની નગરીની અંદર છીએ. જે નરસિંહે ભગવાનને 52 વખત ધક્કો ખવડાવતા હોય અને આપણે પણ એવી રીતે સારા કામ કરીએ તો ભગવાન આવે ને. તો દર્દી દેવો ભવ, આ સૂત્રને સાર્થક કરતા અમારા ડૉક્ટર સાહેબ છે. જોરદાર તાળીઓ વગાડો ડૉક્ટર સાહેબ માટે, ડૉક્ટર સિકલિયા સાહેબ માટે. દર્દીને ભગવાનના રૂપ માનીને સારા સદકર્મ કરે છે રાજુભાઈ અમારા ડૉક્ટર સાહેબ. તો નક્કી સાહેબને ભગવાન તો મળ્યા જ છે, પણ ભગવાનને પાસેથી સાહેબ એક જ વસ્તુ માંગ્યું છે કે મને તમે સારા સદકર્મ કરવાનું મોકા હજી પણ આગળ આપજો. એટલે સાહેબે જ્યારે ઓપરેશન કરાવ્યા ત્યારે ઘણા બધા લોકો ખબર કાઢવા આવ્યા હતા, એમાં હું પણ હતો. અને સાહેબને જ્યારે જોયા ને ત્યારે મને સાહેબને સ્વરૂપમાં ભગવાનના સ્વરૂપ દેખાતા હતા. કારણ કે ભગવાન પણ ક્યારેક ક્યારેક બીમાર પડે ત્યારે ભગવાન પણ પોતાના ભક્ત માટે પાછું હાજો થાય અને આવીને પાછું ભક્તના સારું કામ કરે. એટલે આ નરસૈયાની નગરી છે. અહીંયા તમે જેવા કર્મ કરશો, જેવા તમે આમ અહીંયા કલ્પના કરશો એવું તમને ફળ પ્રાપ્ત થવાનું છે. અને અહીંયા કોઈ વંચિત નહીં રહે કંઈ પ્રાપ્ત કરવાથી. ફક્ત ને ફક્ત તમારા બધાના સારા સદકર્મ હોવા જોઈએ. કારણ કે કર્મ તેરે અચ્છે હૈ તો કિસ્મત તેરી દાસી હૈ. સારા કર્મ યદી આપણું હોય તો પછી ભગવાન આપણને દેવામાં કંઈ કચાશ રાખવાના નથી. એટલે સારું કર્મ કરજો, કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કરે રાખા. અહીંયા કર્મને પ્રધાન રાજુભાઈ બતાડવામાં આવ્યા છે. તમારા સંગીતમાં એટલી બધી તાકાત છે કે થનગણાટ થવા માંડતું હોય તો તમારા સારા કંઈક ને કંઈક એવા સુર હોય છે. તો ને સારા સુર હોય ને તો લોકો અહીંયા નાચવા માંડે, પણ બે સુર હોય ને તો અહીંયાથી લોકો નાચે નહીં, એમને બેઠા રહીએ. એટલે હંમેશા સારા સદકર્મ કરવાના ભાવને સાથે હું તો કહીશ ડૉક્ટર સાહેબને કે સાહેબ અમે આપના આભારી છીએ કે આપના જન્મદિવસ આવ્યા અને અહીંયા અમને આવવા માટેના બહાનું મળ્યું, મોકા મળ્યું. અને સરસ મજાના જ્યારે આજે સંગીત સંધ્યા થઈ હોય અને જો અહીંયાથી ઘણા બધા લોકો ઉઠીને ઝાડવા નીચે થઈ ગયા. સાહેબ બાબાશ્રીને તમે ક્યાં ઝાડને નીચે બેઠેલા છો? કેવું ઝાડ છે ખબર છે તમને રાજુભાઈ? કેવું ઝાડ છે ખબર છે તમને? બેગી નથી, નથી. કારણ કે પ્રયાગ વડને નીચે બાબાશ્રી બેઠા છે. એટલે એક સરસ મજાના જ્યારે અહીંયા ઝાડવાઓ હોય અને ઝાડવાઓમાં પુષ્પ આવ્યું હોય, બધા દાદ કાઢતા હોય, એવી રીતે તમે પણ તમારા આ ધરતીની અંદરના એક ફૂલ છો, એક ઝાડ છો. એટલે સારું ફળ આવે, સારું ફૂલ આવે તો એના બધા લોકો સુગંધ લેવા માટે મજબૂર થઈ જાય. એટલે બધાએ વિશેષ નહીં કહીને